બીજા હવારમાં કોઈ ન ભાળે ને તો એકલી એકલી બોલતી હોય. એ દેખો, ઓય વેરી ગુડ મોર્નિંગ. એકલો એકલો વાતો કરતો તમારો દીકો. હે બચ્ચું, હું બોલવું છે તારે? હું બોલવું છે? હે દીકલી નાની નાની. ઓહો, બારું એવું છે? બારું નથી? ઓહો ઓહો ઓહો. તાલે જો બીજાને બહાર લઈ આવે એટલે રમે ઘડીક ને આપણે કરીએ મસ્ત રસોઈ પાણીની તૈયારીઓ. ઓય ઓય નાની નાની દાઢી છે, નાની નાની દાઢી. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ છે, લેકિન અત્યારે મસ્ત છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને, એટલે ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થાય ને એમ ગરમીવાળું વાતાવરણ થાય. આમ જો બે વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ ટંકુનું ગુડ મોર્નિંગ તો થઈ ગયું છે રાતના 3:30 લાઇટ ગઈ ત્યારનું. વિશાલ, મને હજી એટલું યાદ છે કે રાત્રે મને ઊંઘ આવતી હતી અને હું હુઈ જાઉં મારી રીતે, અને આ બેન જાગે તો વિશાલ મને કે ઓલી જાગે છે, ઓલી જાગે છે. તો હું મને એક બાજુ મારી આંખ ઊંચી ન થાય ને એક બાજુ આ જાગે મારી બાજુમાં. મમ્મી બહાર નીકળ્યા હતા ને તમે બહાર નીકળ્યા પણ આ ખબર નહીં ટાણા કટાણા વગરની રાત્રે ગઈ નહીં, નકર આવી રીતે જાતી નથી. આમ જો દાદા આવ્યા. હાઈસ, તમે ઘરમાં ક્યાંય દેખાવ નહીં તો અમારે હાવ અંધારું થાઈશ. તો હે કાનું ભાઈને નાસ્તા પાણી આલે છે ગાયને પજાવે છે, કસરત કરાવે કસરત શરૂ છે. અને અમારે વગર કીધે કસરત ચાલુ છે હવે. એને ઉઠવાના હોય નીંદરમાં જ ખાવા પીવાનું એને ગરમી બરમીનું કાંઈ નહીં. અને અમારે અહીંયા કેટલું જોર આવી ગયું છે, આમ વાતું કરવી છે પણ કોઈ વાતું કરવા વાળું હોય નહીં અમારે ભેગું. કાં ભાઈ જોર આવી ગયું કેટલું આમ આવો આવો દાદા પાસે જાવું હાલો એ તો ઓળખે છે હવે, ત્યાં તો દાંત જ કાઢે છે. એ ઉભરે છે હા હવે તો 2 હથવારા આવી ગયા સાચવવા વાળા, એટલે હવે અમારે નો ટેન્શન. નકર નાસ્તા પણ એવું થાય, વિશાલ ફ્રેશ થતા હોય તો મારે એને રાખવી પડે. આજ તો કેવાનું ઉઠો, નકર મમ્મી એને રાખે. તો હવે અમે નાસ્તા પાણી માણસું ધીમા ધીમા મસ્ત. અને હવે લાઇટનું કઈ નક્કી નથી. સારું વિશાલ ફેન લઈ આવ્યા હતા નહીં? હા, અને બપોર લગી હાલશે મારે. અત્યારે નો ઓલું થાય. હાલો, તમારું દૂધ આવી ગયું છે, ટૂટું ટૂટું કરતું લઈ આવો. હાલો 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 તાર દૂધ પીવું જ માં દીકુ ને? ચા દૂધ ફોન અત્યારે તો પેલા ફોન અમને ધ્યાનમાં આવ્યો છે. એ જ ખેંચા કરે ફોન ધ્યાનમાં આવ્યો છે કા ભાઈ? એ ફોન કાઢી દીજો આમ કે ફોન કાઢી દીજો એમ જો 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 એ ઢબુડી, ધોકાવાની જરૂર છે, ધોકાવાની જરૂર છે. અરે રાત્રે રોવે રોવે રોવે. દીકરો હુકમ રતી માં દીકરો હે હુકમ રતી હે ગેસ થઈ ગયો તો પેટમાં. દીકરો હા, પછી મારી મમ્મી ત્યાં મેં એને હિંગ લગાડી અને રોવે છી કરે ને રોવે 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 રોવે. બળ નહોતું થતું મમ્મી. હા, મારી મમ્મી કે એનું બંધાઈ ગયું છે ને એ બિચારી બળ નથી કરી શકતી. મીઠા આવતી હોય પણ ખાવામાં પાછી પાણી જ નથી. ખાવા બહુ નહીં ખાવા બહુ નહીં કાલ રાત્રે કઢી પાણી મૂકે નહીં. અરે રે, હવે બીજું બેન રાતે જો પેટે હિંગ લગાડી તો એને કાંઈક શાંતિ થઈ, રોતી બંધ થઈ, પછી અમે આવ્યા. એવું છે. તો અત્યારે જો મસ્ત ગેસ થઈ જાય છે, ગેસ પ્રોબ્લેમ, ગેસ વાયુ થઈ ગયું હતું. તે કાલ રાત્રે તો બીજું એવું કર્યું હતું, બીજું ને ગેસ લાવી થઈ ગયું પછી સારું થઈ ગયું. પછી તો એને મૂળ છે ને વીટ આવતી હશે કે ચૂકવું આવતી હોય ને પેટમાં, એટલે અને રોવે 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 બાપા, આટલે રોતી હતી સાહેબ એટલે જ રોતી. હાલો હવે નાસ્તા પાણી કરીએ મસ્ત. નાસ્તા પાણી ત્યાં દીકરો કર્યા નાસ્તા પાણી અમારે તો થઈ ગયા છે, અમારે ચાલુ જ હોય. તો જ રમે ને કાં તો રમે. હા, હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ ત્યાં પછી બેન હુઈ જાય. હા, એ આરામ ઉપર વ્યા જાય. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાદી બા ને તમારે ને નાની બા ને બે ને ક્યાંય ઓલું છે નહીં. મમ્મી મને એમ છે વિચાર મમ્મી નો વજન ઉતરી જવાનો છે દિવાળી આવશે ને તો. મારે રાતે આખી રાત જાગવાનું થાય, પાછો ઈ જાગ્યો 2 કલાક હાટું.
હા 12 વાગે જાગ્યો તો 2 વાગે હુતા ઓહો. પાછું 3:30 જાગ્યો તો પછી 4 થી 5 વાગે હુતા એવું કોઈ નથી જાતો હા ઈ ખવડાવે હા ખાય નહીં પૂરું ને પછી પાછું ઓલું કરે. રોયા કરે હુરાવે તો રોવે તમને જાત્રામાં જાય છે કેદી અમારે 28 તારીખ છે આવી છે ઓહ એ તો આઈ નથી 28 તો લગભગ એ નહીં 28 તો રક્ષાબંધન છે સોરી હા હા તમે 30 નથી હા 29 તારીખે હાજર પાછા વી આવી છે હારું હારું લ્યો તમે 30 બી આવશો ને આ અમને 30 જવાનું છે ક્યાં એક્ઝિબિશનમાં હા છે ક્યાં છે ફીસ નક્કી કરવાના છે હજી કઈ જગ્યાએ નકર નક્કી ક્યાં નક્કી નહોતું છે 29 માં ઈ કે કરવું છે મામીનામાં હજી ગઢડા સારંગપુર ઓહો હો વલેરા હા પછી જેતલપુર અને 8-10 ગામ છે ઓહો 10-12 ગામ એટલે 2 દિવસ છે યાત્રા ઓકે ત્રીજા દિવસે રિટર્ન સવારે ચાલુ 4 વાગે નીકળી ઉપડી જવાનું હા હા ગઢડા સીધું મોરબીનું ફાઇનલ થાય છે છે, મોરબી થઈ હજી હા છે, હા. નક્કી થાય પછી અનાઉન્સ કરશું હે તો બીજાને લેતા જાઓ ભેગા જાત્રા કરી આવો દાદા દીકરી બે અમારે અહીંયા શાંતિ મારી દીકરી નાની ચોથી કો મારી દીકરો નાનો છે એટલો. હું ઈ સેમ પપ્પા આપણે તમે ને મારા મમ્મી કેમ જાત્રામાં જતા હોય એમ મારા મોટા ભાઈ છે મુંબઈ વાળા ઈ જાત્રામાં જાય ને તો ઓલો યશ છે ને ઈ ભેગો લગભગ આરોહી જેવડો હતો ત્યારથી ઈ જાત્રામાં જાય એને ભેગો હે એને મમ્મી પપ્પા તો ઈ કે અમે મોકલી જ દઈએ આને કે જાત્રા કરીએ જાય નાનું ભેગો પણ યાર એવું કાંઈ નથી કે ભાઈ નાના નો યાત્રા કરે હા. સમય ક્યારે કેવો આવે કાંઈ નક્કી નથી એ તો હા. જે કર્યું એ સાચું એના મમ્મી પપ્પાએ જેટલી જાત્રા નહીં કરી હોય એટલી છોકરાએ કરી લીધી બાકી છે બધા આપણે કહે કે ગૌડા થઈ યાત્રા કરવી એ હા. વસ્તુ ખોટી વાત છે કેદારનાથે જઈએ વિશાલ આરોહી જેવડો હતો ને તે ઈ. તે પછી એટલે જ્યારે તમને સમય મળે તો ઈ- સમયનો ઉપયોગ કરી લેવો હા બાકી ગટપણની વાત રાખવાની નહીં કે મોટા થઈ પછી જાહે ને. મારીનો બાપલિયા થાય સાચી વાત છે. પૂજે નહીં પૂજે નહીં, સંભળાય સંભળાય નહીં નહીં. એ યાત્રા કરો કામની અત્યારે બધું સમજાય ફરી તમને હરાય યાદ શક્તિ હોય તમને કોઈ સમજાવવા હોય તમે હાલી શકો સ્વાસ્થ્ય સારું હોય નિરોગી હો અને તમારું શરીર ખુશાલીમાં હોય તો તમે ખુશી જાત્રા કરી શકીએ. બાકી પંડ પીડા તો બહુ જાત્રા કરવાના છો સાચી વાત છે અને જાત્રા ન થાય એની હું તો બહુ ભગવાન દર્શન હારા મોક્યા સરસ થાય આપણું શરીર ચૂક હોય તો અને એને પછી એવડો એવો છે તેને ખબર એટલી પડે કે બધું આમ એને ભજન આખી હનુમાન ચાલીસા ને બધું આખું મોઢે આવડે એટલે આપણે બીજાને ટ્રેન કરવાની છે મસ્ત ચાલો હવે નાસ્તા પાણી લાગી ગઈ છે પેટમાં ભૂખ તો હવે હાલો કિચન તરફ પ્રસ્થાન કરીએ ધીમું ધીમું ભાખરી ને ચા મસ્ત અને અથાણું છે ભેગું ચીબડાને ચીરો છે લાઇટનો તો કઈ પ્રશ્ન જ નથી કોઈને કહેવાનું જ નહીં કાંઈ લાઇટ આજે છે જ નહીં બારી સારું જ પપ્પાએ બારી રાખી છે આ બાજુ દરવાજે તો આમ કિચનમાં એટલું બધું અંધારું ન પડે આમ અંજવાળું રહે અત્યારે ચાલો નાસ્તા પાણી મસ્ત માંડી દઈએ વાગી ગયા છે 10:30 અને જઈએ કિચન તરફ તો ઓલમોસ્ટ ધીમે ધીમે તૈયારીઓ થવા માંડી છે શરૂ દાળ બફાઈ ગઈ છે મસ્ત તો જાજી બફાવા દીધી છે કારણ કે લાઇટ નથી તો બ્લેન્ડર હાલશે નહીં એટલે અમારી પાસે ઓલું છે ને એનાથી મેશ કરી નાખશું મસ્ત અહીંયા આપણા ભાત મસ્ત ચડી ગયા છે રેડી થઈ ગયા છે સબ્જીમાં આજે બનાવશું હવે કોબી બટેટા કે હવે જે કે વિશાલને ફોન કરશો આમ જો અમારે ઊંઘારા કાનુ એ કાનજી ઓહો ઓહો મમ્મા જોઈને તમારો દીકરો હરખાઈ ગયો હોય આમ જો કેટલી ઊંચી થાય પણ છોકરી મારી હાલો દ્વિજાન જો બહાર નીકાળી લઈએ હા દાદાને હમણાં આપી દઉં વૈભુ આવ્યો તો હા મારી દ્વિજાન રમાડવી છે હા તો હાલો જો દ્વિજાને બહાર લઈ અને મસ્ત રમાડીએ ઘડીક વાર આવું જ બારું આવું જ માં ભેગું ટપુડા વાગી ગયા છે એક અને જમી કાઢવીને અમારું હોલ ફેમિલી બેસી ગયું છે અને બધાને ગેમ રમવાની મિક્સ જેને જેટલા આવડે એટલા પણ પાયલ હા આ ભાત કાઢ ધ્યાન કરે છે ને શું કરું તોય જો ઓલો અહીંયા છે ને ઓઠે નહીં આવે પછી એને જેવું થાય એટલે સિમ્પલી જો જૂના શબ્દ હું બોલે પણ નવા શબ્દનો અર્થ તમારે કહેવાનો એમ કે ડામસ્યો એટલે ગાદલા અને ગોદડાનો ઢગલો એને આપણે ડામસ્યો કહીએ હા તેવી રીતે હું તમને ડામસ્યો કહી પણ એનું એકચ્યુઅલ લેંગ્વેજ તમારે કહેવાનું કે એનો મતલબ શું થાય હા પાછળ બેઠા એને આવવાનું બધે મિક્સમાં એને કેટલાક આવડે જોઈએ આપણે આમ કેનું બધે કરતા નાનો હતો ને હું તો ભણવા આવ્યા જતા ભાઈ ને ભાઈએ કે જો, હવે આમાં તુરિયા પણ કેટલો કામ થયું છે કેટલો અનુભવ છે હા. હાલો. હા નગર આપણે કાક વાત આલે ને દીદી તો એમ કે ભાઈ તો વેજ તો દખ્તર લઈને કે ભણવા
મને ખબર હતી એમ કે. મને તો એક મને ખબર હતી કે. હા એ મને ખબર હા, એમ થાય. એટલે મને તો પપ્પા ખબર હતી હું બોલવાનો જ હતો એમ હા, એમ. એ જેવું છે. આને છે કે નહીં? હા તો જો અહીંયા એ આમાં ક્યાં ત્યાં જો બહુ બધા અલગ અલગ શબ્દ મને મળી ગયા હતા તો હાલો ઢાંઢા બોલે. હા પછી ગોખલો ગોખલો એટલે કબાટ હા દિવાલનું ખાનું ખાનું હાલો પછી પપ્પાનું પપ્પા એ તો ખબર જ છે પપ્પાને ભોઠું પડવું શરમાવું. હા પછી મમ્મી નિરણ નિરણ એટલે ઢોરને ખવડાવવાની નિરણને હા. કડવે કહેવાય નિરણે કહેવાય ચારો. ચારો હા. કહેવાય ચારો. બિસ્કુટ બિસ્કિટ પછી ગાંગરવું રણકવું નહીં રવ. પાંભરવું હા પપ્પા કે રો બૂમા બૂમ કરે ને ઈ પછી ફારસીઓ ફારસ્યો ધીમે ધીમે ગ્રો આવતું જાય આમાં. ધીમે ધીમે ગ્રો આવતું જાય. ફારસીઓ ખબર કઈ ને પારસ્ય. કયો ફારસીઓ ફારસ્યો ફ ફ પ. ફારસ્યો હા ફારસીઓ પારસ્ય. એટલે ફાનસ આવી નહીં નહીં જે કોમેડિયન હોય ને હસાવનાર એને ફારસીઓ કહેતા છે. પછી કાઠાળો મમ્મી કાઠાળો એટલે એટલે ઉછાઈ હા હાઈટ વાળો પછી વણોતર વણતર તો કઈક અર્થ થાય છે વણતર નો એટલે અને આ નકામો. કાપડ વણાય ઈ નહીં નહીં નકામો. નહીં વણોતર તમને ખબર વિચારને ખબર જ હોય નોકર હા, વાત બરાબર, સાચું. પછી રાંઢવું દોરડું કયો કે હા મેં રાંઢવું પહેલી વાર સાંભળ્યું હો. અમુક વસ્તુ ખબર વાડીમાં આવતું ને એટલે પેલા ઈ જ વાપરતા હે દોડું કોઈ નો કે ગામડાનું રાંઢું જ કહેવાય. રાંઢવું તો આપણને ખબર ન પડે દોરડું કે ખબર પડે બાંધવાનું ભાઈ સાધન આપણે દોરડું કહેવાય. હા એ રાંધવું કે. ઓકે એટલે મને તો બધી ખબર હોય કે અમે અમારા ઘરના તો એ રહ્યા. નેસડીના રહ્યા કે નહીં એટલે મને બધી ભાષા ખબર હોય. મામાને ઘરે હે અમે ખેતી કામ કરતા ને, હા. એટલે એ રાંધવું પડે કે રાંધવું લાવજો. ઓકે મારે પછી કેવું પડે કે દોરડું કે હા દોરડું. મારી જેમ હું ખાટલી ખાટલી કરું મમ્મી હું કે હું ખાટલી કહું મમ્મી હું કે આને હા અમે વાસણનું પાણી રોહત કરીએ હા હું ખાટલી ખાટલી કહું મમ્મી કે હેની ખાટલી કહી છે કે આ હા. કાટલી બોલી કાટલી નહીં શીખલું કે હા હું શીખ્યું કહું હો હા હું ખાટલી કઈ શીખલું કે હા મેં કહું શીખ્યું આપો તો મમ્મી કે હું આપું એટલું તો આ બળદ હોય ને બળદ. હા. એટલે આપણે આમ હાથી બાથી હાંકતા હોય ને, એ મોઢે શીતલું બાંધે, મોઢું પેક થઈ જાય. એટલે શીતલું ખાય જાય. નહીં એટલે ખાય નહીં ઓકે. બળદ ખાય નહીં એમ. પછી પપ્પા અડબાવ અડબાવ એટલે જૂનું વાયુ હોય ને પછી લઈ લીધું હા એટલે અડબાવ કે. અડબાવ ઈ મેં પહેલી વાર સાંભળ્યો એ મેં પેલા સાંભળ્યું છે એટલે ઈ વધારાનું કહેવાય ઈ. એમને વાળ મોટી મોટી બનાવી તો તે તમને ડોળી વતન જાય ઈ કેટલું ખોટું બોલે દીદી દગો દીધો છે. પેલા મન કે હું કોલેજ કરેલો છું પછી મન કે કેટલું પાસ છે કઈક પછી કે મેં ખાલી આઈટીઆઈ જ કર્યું છે સમજો બીજા બધું પી કીધું અને એને ઊંઘ પાછી આવે ને તો દિશા બોલવી છે ને. હા પેલા કે મેં કોલેજ કરી છે પછી કોલેજ માંથી ધીમે ધીમે કોલેજ નહોતી કરી 12 પાસ પછી કે હાઈ કે મેં આઈટીઆઈ કર્યું છે હવે હજી નક્કી નથી થતું એને હું કર્યું છે આવું ફાઇનલ છે આઈટીઆઈ ફાઇનલ છે ને આઈટી તો વાંધો નહીં ડિગ્રી મારી પછી પાસે ઘણી છે. ડિગ્રી તો અમારે નો પૂછો એટલી ઓછી છે આમ મલ્ટી ટેલેન્ટેડ છે પપ્પા નહીં, ભણતો ઓછું પણ કોઠાઓ જાજી. કોઠાઉ જ જાજી છે કેટલા બધા જવાબ આપ્યા એટલે અત્યારે જાજુ ભણ્યા હોય, જાજુ ભણ્યા પણ કોઠાઓ જ ન હોય તે હા. કહેવાય. ભણતર છે પણ ગણતર નથી. હા, ઈ છે. એમ કહેવાય. નામાં ભલે ભણતર નથી પણ ગણતર ગણતર છે એટલે બધુંય કામ એને આવડે વાયરમેન નું ને હા જોઈએ એમ. અ, ભણતર એને કામ ના આવે. સાચી વાત છે. ભણતર એને બધી વસ્તુ ગણતર હા જોઈએ એમ. ગણતરે હોવું જોઈએ હાલો અડાળી અડાડી નકામી. નકામી. હા મામાને શબ્દ મેં સાંભળ્યો. ખબર હોય. અડાડી અમે તેને બોલતા પણ મેં સાંભળ્યું છે પેલા બોલતી આવી અડાડી એટલે એમ એટલે મામાને બધા બાન મિનિટ કે બોલ્યા એટલે મેં સાંભળ્યું ને એમ હજી આપણે બા ની કદાચ હોય ને તો ઈ એવી રીતે વર્ડ બોલે બધા બા હોય કે મમ્મીની બધા બોલતા હોય છે જેને જેને આમાં પાસ થવું હોય ને એ ગામના છોકરી ગોતવી. સાચી વાત છે આમાં જ ના પડે. અત્યારે તો કોઈને ખબર જ ન હોય આ શબ્દ જ બધા મને તો પોતાને નવા લાગે બધા એ કહું છું ને. પછી પપ્પા બીજું શું એક મસ્ત મને મળ્યું હતું કે ખોવાઈ ગયું સીસણિયું એટલે શિક્ષણ એટલે કોણ પાણી શીખી એને જોયું? એ તો બોલી શીખવાનું હા જોજે. ખબર છે ને બધી? બસ પછી બાકી બધા તો મને ખબર પડે એટલે બધાને આવડી જ જાહે મમ્મી બે ખેતરવા એટલે એટલે આપણે જગ્યા ક્યાંક જાવ હોય ને એટલે એમ કે બે ખેતર મૂકીને પછી એનું ખેતર છે એટલે બે નજીક ખેતર આવે, નજીક છે એમ. ખેતર આવે બે એમ કે. ખેતરો એટલે માપ આપવું કે બે ખેતરો આવે. હા નજીક હા છે. બસ બાકી બધાય જે આપણા પપ્પા લેવડકો
નહીં લેવકળો લેવડકો નહીં લેવકળો એટલે કોક લેવું લાટું હા લેવું હા જોયું પપ્પા હાલો બધાય કરતા અત્યારે ઝાઝા પોઈન્ટ મારા મમ્મીને મળે છે મમ્મીને બધા ખોટું કીધું નહીં તમારે શું એમ ગામડે નહીં, તમે કીધું ખોટું ન કીધું, તમે જવાબદારી થાવ તો બધા. હું તમે તો- કહેતા ને મને બધા આવડે છે. પણ મેં તો કીધું હું કીધું? આ બધું જાણવું હોય તો ગામડા છોકરી ગમતી એમ એટલે પપ્પા એમ કરીને પાસ થયા કે ગામડાનું હા. પત્ની લાવ્યા પછી એમ એટલે આપણે તો બધાને ખબર હોય એમ એટલે બધા કરતા જાજુ પણ મમ્મીને આવડ્યા હવે અત્યારે ક્યાં પાસામાં પડે કે જ્યાં હોય તો આપણે એમ હા, ઈ વાત. કોણ ભાઈ પૂછતો વધારે પહેલા? ઈ મને કહે તો મેટ્રિક પાસ છું મને કે મમ્મી કીધું ભણ્યા તોય તે મમ્મી પાસ થઈ ગયા ગેમમાં એટલે ખબર છે. મમ્મી છ ભણ્યા છે, એટલે ઈ જ કહું છું એ કે પોતાનું જ છે ને. હા, હમ, પપ્પા જેવું. હમ. નહીં ગયો ને? અને આમને કોઠાવું જ કેટલીક છે ખાવું પીવું ને હું ખાવું પીવું ને હું કોઈક રમવા લઈ જાય બાર ગાય પાસે જોવા પછી તો નો હોય ને ત્યાંથી એ એક બહુ મસ્ત વાત યાદ આવે છે. મેં કીધું વિજય એવું ન કરે થારું મારા પપ્પાના ફ્રેન્ડનો છોકરો નાનો એવો છે તો એની મમ્મી રોટલી બનાવતી ને એને ગરવું મૂકી દીધું છે આપણે કેમ વહેલા નવરા થઈ જવું તો આપણે ગરવું ભરીને રોટલી મૂકી દઈએ નીચે બધું મૂકી હા તે ગાય એવી છે તો એક રોટલી લઈને જાય બે રોટલી લઈને જાય એમ કરી નાખે એક ગરવું ખાલી કરી નાખ્યું તો કે મમ્મી ગાય તો ધરાતી જ નથી આ ઘણી પણ આ કોઈ ધરાય નહીં, એ પૂછતું હતું. આ બધા બિચારા ઘરમાં. બિચારાને માર્યો પછી ઈ કે એક બે રોટલી હોય આખું ગરવું ખાલી કરી નાખ્યું એની મમ્મીનું તમારે સર્વિસ કરવાની છે? સર્વિસ થઈ ગઈ એટલે એને જેવું છે એટલે પછી મારે બીજાને ધ્યાન રાખવું જોઈએ મમ્મી ગાય આવી છે હું રોટલી નાખવા જાઉં છું તો આપણે કઈ હા રોટલી એકલી ને રોટલી જાય પછી ગાય કે ધરાતી નથી બસ સીધો ધીરે આવી જાય, સીધું ઘરું લઈને જાય ત્યાં સુધી. હા બહુને મમ્મીને તાવડીમાં ધ્યાન હોય. હા. બહુને આ રોટલી હેરી હેરી નથી. હેર અને જે ખાવા બેઠે તે ખબર પડી ઘરમાં મેં કોઈ રોટલી જ નથી એવું થયું એને ગઈ ક્યાં? તો એવું છે તો જો મસ્ત વાતચીત થઈ ગઈ હવે દ્વિજાબેનને ઘડીક સુરાઈ દઈએ ને આપણે ઘડીક મસ્ત આરામ કરી લઈએ અહીંથી હજી હું એવું થયું હું આવી ને અંદર રૂમમાંથી ઝબકી ગઈ આ બેઠી હતી સોફે તે રાઈડ પેડીને તો બે ઠેપ કે તો ઉપર ચડી ગઈ અગાસી ઉપર એટલે મમ્મી કે હું થયું મેં રાઈડ પેડીને તો ઓલે કોણ કોક હતું સસુદર કયું કોક હોય ને તો રાઈડ પડું મમ્મી કે તારે રાઈડ થી કે ઈ બી જાય છે તો જેવું છે અત્યારે જો મસ્ત નિંદર થઈ ગઈ અમારી અને હવે બીજું બેને આજ તો બહુ સાથ આપ્યો છે મને ક્યારની હુતી છે હવે મને એમ છે હળવળ છે ને હવે ઉઠી જાય તો અત્યારે જો થોડો ઘણો નાસ્તો વાસ્તો કંઈક કરી લઈએ સુગંધ મસ્ત આવે છે મમ્મી વડા શેકે છે
જો મસ્ત અત્યારે તડકો આજ વળી નીકળો સારો એવો. તો અત્યારે જો મમ્મી ઓળા શેકે ત્યાં આપણે માથું થોડુંક થઈ ગયું એમાં ભારે, કારણ કે કહે ને આમ બહુ ઊંડી નીંદરમાં વીયા જાય ને ગેનમાં, એટલે માથું તમારું ભારે ભારે થઈ જાય. બાકી ન હોતા હોય ને તો કાંઈ ન હોય. મમ્મી વિશાલનો ફોન આવ્યો ને તો હું કહેતી હતી, મેં કીધું આંખ ઊંચી નથી થતી, હાથ દુખે છે, પગ દુખે છે, ખંભો દુખે છે. એ કે તું છે ને ક્યારની ઊંચી છો ને એટલે એ કે ઊભી થઈ જાય ને એટલે હમણાં કાંઈ નહીં થાય તને. સૂતા હોય ને આપણે થાક લાગ્યો સૂતા હોય ને વધારે પછી મમ્મી ઉઠવાનું મન જ ન થાય તમને, તો એ વધારે ચડાવી શરીર વધારે જડાઈ જાય. એ વિશાલે જ કીધું, એ કે નો હું ને તોય કે તને કાંઈ નથી, કે ક્યારે નહીં હુતીશ નહીં, કે પછી મેં ફોન કર્યો તે તું ઠેઠ ઉઠી, એટલે કે થોડુંક વધારે તને થાય. તો અત્યારે હું જ કહેતી, મેં કીધું મારું માથું બસતું આમ દુખતું નથી, આમ ભારે ભારે થઈ ગયું તમને. તો મેં કીધું જો મસ્ત ચા દૂધ પી લે, બીજું હુતી છે ત્યાં સુધી બધું થાય. આમાં ઉઠશે પછી કાંઈ નહીં કરવા દેવી. ઈ ક્યારે નહીં હુતીશ મમ્મી? પણ બપોરે હુતી નહોતી જાજી વારે હા, લાઈટ ગઈ હતી તો નહોતી હુતી, એટલે ત્યારે હુતી રહી. કિવાન ને બેન એ હુઈ ગયા હો એ સારું, બે ભલમાં દીકરો હુતા હુતા છે શાંતિ, કારણ કે ઈ બે ને નિંદર નહોતી થઈ, લાઈટ વહી ગઈ એટલે. તો ઈ ખવડાવ્યું પેટ ભરાયું ને પછી ઘડીક મેં તેડ્યો ગોળિયામાં ખવડાવ્યો ને તે આખું ખુલ્લું રાખીને જાગતો તો કયું લે પછી મારે જાવું હતું ટોયલેટ હા તેને મેં કીધું ટોયલેટ જાવ નાવરા વાગલા વાર લાગે. જો ઉઠે તો મેં કીધું એ કીધું હું લઈ લઈશ ગોળિયા વાંધો નહીં ભૂલી ગયા હું આવી નાઈને જોઈ જતા હારું, મારો દીકરો બે હુતા છે તે શાંતિ હમણાં થોડી એટલે ઉઠાડવા જ નથી, નાખે ઉઠશે બે. તો અત્યારે હાલો બીજા અમારે મસ્ત આરામમાં છે, જે ચેક કરી લો, કારણ કે હળવળતી હતી હું બહાર આવતી હતી ને તે ફૂલ આરામમાં ચડી ગઈ છે આજે, કારણ કે બપોરે હુતી નહોતી, લાઇટ વહી ગઈ એટલે સવારમાં રારવાડ ઉઠી હતી. એટલે હાલો અત્યારે જો મસ્ત ચા દૂધના નાસ્તા પાણી કરી લે, પછી વિશાલ આવે પછી એમને પૂછે આજ શું ખાવું છે મેનુમાં, એ પ્રમાણે મેનુ ધીમે ધીમે બનાવશું. મને હરખાવા તરત ભાને તો કેમ દીકો તમારે બીજું હાટું જો હરી તો મસ્ત મને હરખાવા. દાદા લેવા છે ભાત. બધી હરખાવા અસલી આ ભાઈ ફરી જાય દાંત કાઢી કાઢી બોલ. તો એટલી જો 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 તે તમને જોઈને મને જોઈને મમ્મીને જોઈને બધાને બહુ મોઢા જોવે પહેલા પછી દાંત કાઢે, પછી દાંત કાઢે અસલી આમ એક બધું ફરી જાય દાંત કાઢી કાઢી. એટલે તમારો દીકરો ડાયડ થઈ ગયો છે, ડાયડ એવું છે. હા હાલો રવાડા મૂકતા હો. ફાઇનલી વાગી ગયા છે 6:30 અને જઈએ કિચન તરફ. તો અત્યારે માંડીએ છે સાંજની રસોઈ, ત્યારે અમે માંડ 7:30 પોણા 8 ખાઈને ફ્રી થઈએ છીએ. અને અહીંથી પછી ફ્રી થઈને ત્યાં પહોંચે ને તો નકર લેટ થઈ જાય છે, એટલે વિશાલ કે આજ તો મેં કીધું વહેલું જ માંડ દેવું જ રસોઈ. તો અહીં જો મસ્ત કોબી બટેટાનું શાક ચડે છે, અહીંયા ફટાફટ ગરમા ગરમ ભાખરી માંડી દઈએ, અને તે માંડ અમે 7:15 જમી રહીએ, કામ વામ કરીને ફ્રી થાય 7:30 થાય, પછી ત્યાં પહોંચીએ ધીમે ધીમે પેલા બીજાને ડ્રોપ કરીએ મારા મમ્મીને ત્યાં, એટલે પોણા 8 જેવું થઈ જાય. અમે ઘરે પહોંચીએ ને તો 8 વાગી જાય, એટલે પછી મારી પાસે આમ કહીએ ને તો માંડ મારી પાસે 1-1.5 કલાકનો સમય રહી છે. એટલે મેં વિશાલને કીધું આજ તમે જેટલું વહેલું પોસિબલ થાય ને એટલું વહેલું આપણે જઈ વહેલું કામ પતાવીને ફટાફટ ઘરે પાછું વહેલું રિટર્ન થવું છે. તો અત્યારે જો બીજા દાદા કોઈનો હથવારો અમારે હોય કે ન હોય, આમ જો જો રમે બધાને બોલાવ્યા કરે જે આમાં આવે એને કે હાલો હાલો. તો હાલો જો અત્યારે મમ્મી દીદીને કીવાની ત્રણે અંદર છે, તો ચાલો ફટાફટ આપણે મસ્ત ભાખરી કરી લઈએ, ત્યાં આપણું શાક ચડી જશે. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણે ડિલિશિયસ ઘૂઘરા આખો ડબ્બો ભરીને થઈ ગયા છે રેડી. ફૂલ માવા વાળા, ફૂલ માવા. મંથન કેટલા નંગ ભેરા? 80 નંગ 80 નંગ મંથન. હા અમે જ ભેરા છે મેન બાપુ જોઈએ લે લે એટલે ખરી ખબર ખરી જેમ જેમ ઘૂઘરા ઠરતા જાય એમ એમ મંથન કે હું ભરતો જતો તો પાલે કે મેં ગણે કે 80 નંગ ઘૂઘરા જો છે. કે આમાં બધાનો હાથ છે, હા, અત્યારે હો. પાર્સલમાં મારો હાથ છે, હા તો ઈ તો ઈ તમારા જે સુધી બધાને પહોંચે પહોંચે છે. અને હા. સ્પેશિયલી આપણા રક્ષાબંધનના છેલ્લા પાર્સલો અત્યારે નીકળે છે, એટલે હા. બધાને આવતીકાલે ડિલિવરી મળી જશે એમ. હા. અને બાકી પાર્સલો છે એ 2 દિવસ હવે બ્રેક રહેશે રક્ષાબંધનની, ત્યાર પછીથી નીકળશે અને 7મ 8મ પહેલા તમને લોકોને પહોંચી જશે. અને જે લોકોને જોતું હોય એ અત્યારે ઓર્ડર બુકિંગ ચાલુ જ છે, તમે મને વહેલા તે પહેલા ઓર્ડર નોંધાવી દેજો, જેથી કરીને તમને 7મ 8મ પહેલા મળી જાય. ઘણા ખરા ઓર્ડર મને આવી ગયા છે, પણ એ કન્ડિશન ઉપર કે મારે 7મ 8મ પહેલા જોઈએ છીએ. તો એ બધા પાર્સલ આપણે રક્ષાબંધનના વર્ત દિવસે આપણે નીકાળશું. ફિલહાલ તો જે લોકોના ઘૂઘરાના ઓર્ડર હતા રક્ષાબંધન માટે એ લોકોને મળી જવાના છે, તો ટેસ્ટ કરીને મને શ્યોરલી રિવ્યુ આપજો. અને પ્લસ તો છે ઘીમાં ફ્રાય થયેલા, એટલે કઈ આમ કેવું જ નહીં પડે. ઘણી જગ્યાએ બેન ભાઈને રાખડી બાંધતી છે, ત્યાં આપણે ઘૂઘરા ખવાય, ત્યાં આપણે ઘૂઘરા ખવાશે અને અમને યાદ કરશો, એ જ બહુ અમારા માટે સૌભાગ્યશાળી વાત છે. હા. અને મેન તો ઘણા લોકોને મારી પ્રોડક્ટ્સ એટલી ગમે છે ને એટલી ભાવે છે,
બહુ મસ્ત ખાસ, review આપે છે બધા. હા, જે લોકોએ મારી પ્રોડક્ટ રક્ષાબંધન માટે મંગાવેલી છે એ બહુ એન્જોય કરે. અને ખાસ તો ફિલહાલ તો ચાલો પાર્સલો નીકળવાના છે. હા ચાલો. આમ જો ઓર્ડર રિલેટેડ ફોનો આવવા માંડ્યા છે હવે. હા તો બધાના ઓર્ડર સાતમ આઠમ માટે બુકિંગ ચાલુ છે, તો બુકિંગ નોંધાવી લેજો વહેલા. તો અને મેઇન તો જે લોકો મને પૂછતા હતા કે તમારા ઘૂઘરામાં ડિફરન્સ શું છે, તો મારા ઘૂઘરા ઘીમાં ફ્રાય થયેલા છે, ભરપૂર માવા ડ્રાયફ્રૂટ વાળા. એટલે હું તમને ઓપન ચેલેન્જ આપું છું 110% કે તમને મારા ઘૂઘરા એટલા ભાવવાના છે. એટલે ઓલા બધા કહે ને એક બેઠકે પૂરા આઈને જેવું છે ને વિચાર. હા તો ચાલો ડબ્બો ભરીને ઘૂઘરા થઈ ગયા છે રેડી, તો આને પેક કરી લઈએ. ચાલો. તો ફાઇનલી અત્યારે જમી કારવીને મસ્ત આપણે પહોંચી ગયા છીએ આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ કરવા માટે. અને સૌથી પહેલા તો અહીંથી જ તમને મુલાકાત કરાવી દઈએ. કાલે 1 કિલો ફાફડા નીકળ્યા હતા આપણા, આજે ફરી 1 કિલો ફાફડા આપણા ઓર્ડરમાં છે. ત્યાર પછી સમોસા પૂરી, સાતપડી પૂરી, સમોસા પૂરી, શક્કરપારા, ઘૂઘરા, સાતપડી પૂરી, અહીંયા ખજૂર પાક, માંડવી પાક, ઘૂઘરા અને ઘઉંની પૂરી. ત્યાર પછી 3 ધારી ગાંઠિયા અને આપણો સ્પેશિયલી કોલ્હાપુરી મમરાનો ચેવડો. તો બધી જ આઈટમ મસ્ત પેક થઈ ગઈ છે. રક્ષાબંધન પહેલાના જે આપણા પ્રી પાર્સલ હતા એ બધા જ પાર્સલ અત્યારે ડિલિવર થવા માંડ્યા છે. બાકીના બધા જે પાર્સલ છે હવે રક્ષાબંધન પછી 2 દિવસ પછી નીકળશે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય સાતમ આઠમ માટે ખાસ, તો વહેલા તે પહેલા ઓર્ડર બુકિંગ કરાવી લેજો, જેથી કરીને સાતમ આઠમ પહેલા એટલે કે પાંચમ પહેલા તમને લોકોને મળતું થાય. તો ચાલો જે લોકોના ઓર્ડર રક્ષાબંધન માટે ના હતા એમને આપણે ડિલિવર કરીએ અને ટેસ્ટ કરીને મને શ્યોરલી રિવ્યુ આપજો કે તમને મારી બધી પ્રોડક્ટ્સ કેવી લાગી. અને જે લોકો નવા છે અને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા છે સાતમ આઠમ માટે, તો નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી તમને આપણા બધા જ જાતના ફરસાણ, બધી જ જાતના સ્વીટ્સ અને બધી જ જાતની ફરાળની આઈટમ્સ તમામ ડિટેલ્સ પ્રોવાઈડ થઈ જશે. તમે જોઈ શકો છો કે અહીંયા થઈ ગયા છે આપણા પાર્સલો કમ્પ્લીટ, ટકાટક ઉપડતા નથી વિશાલ. એક જ કસ્ટમરના બંને છે ને હા, એક જ કસ્ટમરના 2 મોટા છે. આ આપણે સ્પેશિયલી રક્ષાબંધનમાં મોકલવાનું છે કે એમના ભાઈઓને ઘૂઘરા ખવડાવવાના છે એની માટે. તો એમના છોકરા સ્પેશિયલ આવે છે ફોરેન થી, તો એમની માટે અમને ઘૂઘરા મંગાવ્યા છે. તો ચાલો ફટાફટ અમને ડિલિવર કરી દઈએ. હા ચાલો. તો ફાઇનલી અત્યારે મમ્મી ગુલ્ફીની પાર્ટી કરે છે. અમારે જમા આવ્યા એ ખુશીમાં. તમે એક તો ખાઈ ગયા છે, આ બીજી બીજું તો જોઈએ જ ને. કારણ કે ક્યારના વિશે આપણે પાર્સલ પેકેજિંગ હાલતું હતું, હવે છેક માંડ નવરા થયા છીએ. 12 વગાડી દીધા તે. અને અમારી બેનું માટે ગિફ્ટ લેવાઈ ગઈ છે. હા ગિફ્ટ લીધી આરોહી માટે, આરોહી માટે, રૂહી માટે, કિવાન માટે, કિંજલ દીદી માટે, વિરલ દીદી માટે, પાયલ માટે, દ્વિજા માટે, બધા માટે ગિફ્ટ આવી છે. ચાલો મારે ગિફ્ટ આ. અરે વિશાલની ગિફ્ટ બધાને લઈ દેનારને ગિફ્ટ ખવડાવી છે અમે. ગિફ્ટમાં આપ્યું છે આઈસ્ક્રીમ. તો રક્ષાબંધનની સ્પેશિયલ ગિફ્ટમાં અમે લોકોએ શું શું લીધું છે એ બધાને ક્યારે ખબર પડશે વિશાલ? રક્ષાબંધનના બીજા દિવસે બધા ઓપન કરશે, બધા વિયર કરશે, પછી બધાને બતાવશું. બધાને સૌના વ્લોગમાં દેખાશે. સૌના વ્લોગમાં બધા બતાવશે કે સૌ માટે શું લીધું છે અમે. રેડી? તો ચલો આઈસ્ક્રીમ ખાઈને પછી આપણે નીકળીએ ઘર તરફ.